સનફાર્મા રોડ અકસ્માત કેસમાં આક્રોશ, શિવસેનાએ આરોપીઓના જામીન રદ કરવાની કરી માંગ। વડોદરા શહેરના સનફાર્મા રોડ પર 14 ફેબ્રુઆરી 2026ની મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માત કેસ હવે રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કર્યું છે। પૂરપાટ ઝડપે દોડતી થાર કાર દ્વારા એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મૃતક અભિષેક વાસુદેવ મોરે પોતાના એક્ટિવા પર સનફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે 3 યુવતીઓ સવાર કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે અભિષેકનું સ્થળ પર જ મોત થયું હતું। આ ઘટનાને લઈને વડોદરા શહેર શિવસેના પ્રમુખ દીપક પાલકરે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી પાઠવી આરોપીઓના જામીન રદ કરવાની માંગ ઉઠાવી છે। અરજીમાં ગંભીર આક્ષેપો સાથે મૃતકને ન્યાય મળે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શિવસેનાએ જણાવ્યું કે આ પ્રકારની બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, જેથી આરોપીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે અને જામીન રદ કરી કડક સજા કરવામાં આવે તે જરૂરી છે। હાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે। તમે જોઈ શકો જે 14 તારીખે જે હોનારત સર્જ્યો હતો, જેનામાં એક છોકરીએ થાર ગાડી ચલાવતા એક માસૂમ એક છોકરો, જો 22 વર્ષનો છોકરો 21-22 વર્ષના યુવકને ટક્કર મારતા એનું મોત થયું હતું। અભિષેક મોરે નામનો એ છોકરો આજે આપણી વચ્ચે નથી। હકીકત એ છે કે મુખ્યમંત્રી હોય કે આપણે ઉપમુખ્યમંત્રી હોય, અત્યારે ગૃહમંત્રી છે, એક જ વસ્તુ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પણ સાહેબ, તમારા કાયદા જ એટલા મજબૂત નથી તો લોકો આ રીતે ફાયદો ઉઠાવી જાય છે। એટલે અમારું કહેવું એક જ છે કે કાયદા મજબૂત બનાવો, જેનાથી આવા લોકો છૂટે નહીં। અને બીજી વાત કે ગાડીનો FSL રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી। હવે ક્યારે આવશે, શું છે, એની માહિતી પોલીસ ખાતાએ સાજર કરવી જોઈએ બધાની સામે, જેનાથી પોલીસ પર લાગતા જે આરોપો છે એનું ખંડન થાય। અને અમે પોલીસને આરોપ એવામાં નથી કરતા કે પોલીસનું કામ સરસ એમની હિસાબે કરે જ છે। મેન જે ભૂલ છે આ સરકારમાં, ભારતીય જનતા બેઠેલા સરકારની છે કે એ લોકોએ કાયદા મજબૂત નથી બનાવ્યા। એટલે કાયદા મજબૂત નથી બનાવતા આ લોકો છૂટી જાય છે। પોલીસ તો ચિઠ્ઠીની ચાકર છે, પોલીસ શું કરશે? પોલીસ કાયદામાં રહીને જ કામ કરતી હોય છે। પણ અમારું એક જ કહેવું છે પોલીસ ખાતાને કે જે FSL રિપોર્ટ છે તાત્કાલિક ધોરણે એનું કરવામાં આવે, ક્યારે આવશે એ કહેવામાં આવે। અને એનામાં જો ઓવર સ્પીડિંગ બતાવતી હોય ગાડીમાં એનામાં, તો પછી એની જામીન અરજી તાત્કાલિક જે તમે આપી છે એ રદ કરવામાં આવે।